સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે તિરંગા યાત્રા યોજાઈ. ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી. તિરંગાના રંગે રંગાયું ખેડબ્રહ્મા શહેર. કાશ્મીરમાં મુસ્લિમ આતંકવાદીઓએ 28 નિર્દોષ હિન્દુ પ્રવાસીઓની નિર્દયતાપૂર્વક હત્યા કર્યા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં સરહદ પર થયેલા સંઘર્ષ દરમિયાન ભારતના સૈન્યએ પાકિસ્તાનને આપેલા જોરદાર જવાબ બાદ ભારતીય સૈનિકોનું મનોબળ વધારવા માટે મંગળવારે સાબરકાંઠા ભાજપ દ્વારા ખેડબ્રહ્માના છત્રપતિ શિવાજી ગાર્ડનથી બુધવારે સાંજના 5 કલાકે તિરંગા યાત્રાનો પ્રારંભ કરાયો હતો, જે શહેરના લક્ષ્મીપુરા 4 રસ્તાથી આઝાદ ચોક થઈ સરદાર ચોક ખાતે સમાપન થઈ હતી. જેમાં જિલ્લા મહામંત્રી લુકેશભાઈ ગમાર, જિલ્લા ઉપપ્રમુખ મુલજીભાઈ પટેલ, પૂર્વ સંગઠન મંત્રી અશોકભાઈ જોશી, શહેર સંગઠનના પ્રમુખ બ્રિજેશભાઈ બારોટ, તાલુકા સંગઠનના પ્રમુખ હિતેશભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ રામભાઈ તરાલ, જિલ્લા પંચાયતના સદસ્ય હિતેન્દ્રસિંહ ચૌહાણ, નગરપાલિકાના ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ ચૌહાણ અને બંને મહામંત્રીઓ, સંગઠનના હોદ્દેદારો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાના સભ્યો, ભાજપ વગેરે શહેરના અનેક અગ્રણીઓ તેમજ સામાજિક આગેવાનો તિરંગા સાથે યાત્રામાં જોડાયા હતા. શૌર્યવાન અને પરાક્રમી ભારતીય સેના દ્વારા પાકિસ્તાન પર કરાયેલી કાર્યવાહીને બિરદાવવા ઓપરેશન સિંદૂરની સફળતાના ભાગરૂપે યોજાયેલી આ તિરંગા યાત્રામાં દેશભક્તિનો માહોલ ઠેર ઠેર જોવા મળ્યો હતો. સરદાર ચોક ખાતે 3 નિવૃત્ત આર્મીના જવાનોનું મહિલા મોરચાના હોદ્દેદારો દ્વારા શાલ અને કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ ઠક્કર દ્વારા છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા.